સૌને મારા જય સાંઈરામ. આપણા સમાજના અને આ વિભાગના ખૂબ જ ધર્મપ્રેમી બંધુઓ, માતાઓ, બહેનો અને નાના બાળકો, આશીર્વાદન તો આપણા સ્વાનંદજી મહારાજજી આપી દીધા છે આપણને. એમના સન્માનમાં એકવાર તાળીનો ગડગડાટ વધારી દેજો. એમની આગળ અમે તે તુચ્છ ભક્ત પણ ના ગણાય એવા માનવી છીએ, પણ એમનું દિલ એટલું બધું મોટું છે કે બાબાના એક એક વચનથી આપણા જેવા ઘણા હરિભક્તોને જીવનમાં પરિવર્તન જો લાવ્યા હોય તેમના કાર્ય છે. અને સાથે બિરાદવા જેવી વાત એ છે કે એમની ટીમ, એમના ધર્મપત્ની શ્રી ભાભીશ્રી અને એમના તમામ જે સાથે જોડાયેલા છે એ હરિભક્તો છે. તેમના અધાક પ્રયાસથી આપણને અહીં આવો માહોલ અને ભક્તિમય તરફ દોરનાર આપણા સનાતનમાં અને તમામ ભક્તો અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે મારે વધુ વિશેષ ન કહેતા સૌપ્રથમ એમના ચરણોમાં વંદન કરું છું. આપણા શ્રી રાજેશભાઈના ચરણોમાં વંદન કરું છું. અને અહીં જે માતાજીના ધામના ઉપાસક અને જેઓ અધાક પ્રયાસથી જેમણે મહેનત કરી હશે, જેમણે સાચા દિલથી સજાવટ કરી છે, પાટોત્સવમાં જેણે ભાગ લીધો છે અને જેણે પણ સેવા આપી હોય, એમના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ છે. કેમ કે એમના પ્રયાસથી ભક્તિમય જે ભાવ છે અને તેના દ્વારા આપણા કાર્યક્રમ સફળ થાય છે. જ્યારે તમે દરેક વાર સાંભળ્યું હશે કે ભગવાન ભાવના જ ભૂખા છે, તો એ જ સ્વરૂપ આપણા સનાતન સ્વામી મહારાજજી સ્વીકારી લેશે અને તમામ ભક્તોના ભાવને માન આપી આપણા કાર્યક્રમ સફળ બનાવે છે. એટલા માટે એમના નામ પર એક જયકારો બોલાવું, સ્વીકાર લેજો. બોલીએ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. ખૂબ આનંદ. મને એમ હતું કે બધા થોડું સુખ થયા ગયા છે, પણ તમારા જયકારોમાં આખા ગામને ગુંજાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. સત્સંગ કરવા જાય તો ઘણો લાંબો સમય થાય, પણ મને જે નવેરા સાંઈધામ તરફથી બે શબ્દ બોલવાના મોકો જે આપ્યો છે, તો ફરી એકવાર ધન્યવાદ. તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ. જય સાંઈરામ.